સોનાના ભાવ દિવસો દિવસ વધતા જઈ રહ્યા છે ત્યારે સોના સામાન્ય માણસ માટે ખરીદવાનો મુશ્કેલ પડી રહ્યો છે. સોનાની કિંમત જે વાત કરીએ 1970માં 182 રૂપિયાનું 10 ગ્રામ હતું, તે 2026માં 10 ગ્રામનો ભાવ 1,60,000 રૂપિયાથી ઉપર થઈ ગયો છે. દીપકભાઈ ચોકસી અમારી સાથે છે. તેમનો જ્વેલરીનો વ્યવસાય છે, વર્ષોથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. એમની સાથે વાત કરીશું, જાણવાની કોશિશ કરીશું કે આ સોનાના ભાવ ક્યાં સુધી વધશે અને બિઝનેસ પર કેટલો અસર પડી રહ્યો છે, અને જે લોકો સોનું ખરીદવા માંગે છે એમના માટે શું સલાહ સૂચન છે. દીપકભાઈ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. સોનાના જે ભાવ છે, જેમ મેં આપની દુકાનમાં જોયું કે 1970માં 182 રૂપિયાનું 10 ગ્રામ હતું, હવે 1,61,000 2026માં. તો આ કિંમતો ક્યાં સુધી વધશે? આપણે જે ચાર્ટ જોયો એ ચાર્ટમાં દર વર્ષે સોનું મિનિમમ 12% ઉછાળો તો આપે જ છે. તો એક સોનું એક ઇન્વેસ્ટમેન્ટ માટે કે જે કસ્ટમર વિચારતો હોય છે તો એને 12% તો ફિક્સ મળતું જ હોય છે. ક્યારેક ઘણા વર્ષોએ ક્યારેક એકસાથે 60% પણ મળતું હોય છે. આ વર્ષની સરખામણીમાં જોઈએ તો સૌથી હાઈએસ્ટ ઉછાળો એક વર્ષમાં લગભગ સોનાએ જે કર્યું એ લાસ્ટ 30 વર્ષમાં ક્યારેય પણ કરેલું નથી. અત્યારનો જે ગોલ્ડની રેટ કમ્પેરિઝનમાં આપણે ગણીએ ડોલરની ટર્મ્સમાં તો $4,900 સોનું પહોંચેલું છે, અને ચાંદી જે છે એ પણ ઘણી હાઈ લેવલ પર આવી રહી છે. તો બંને વસ્તુમાં જોવા જઈએ તો આ બંનેનું અમે લોકો અત્યારે જ્વેલર્સ એવું માનીએ છીએ કે હવે કંઈ ને કંઈ કરેક્શન આવશે. જે રીતે કન્ટિન્યુઅસ વધતી બજારોની વચ્ચે કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ કરેક્શન નથી, કોઈ પણ જગ્યામાં ઘટાડો આવ્યો નથી, તો હવે કરેક્શનની શક્યતાઓ લાગી રહી છે. કરેક્શનની શક્યતાઓ તો કસ્ટમર પણ જોઈ રહ્યા છે અને વર્ષોથી જોઈ રહ્યા, પણ સોનાની કિંમતો છે એ અટકવાનું નામ નથી લેતી. તો કરેક્શનની પણ આશા આપણે કયા આધારે રાખીએ? હા, જેવી રીતના આપણે જોવા જઈએ તો અત્યારે માત્ર ને માત્ર કારણ એવું છે કે જે ટ્રમ્પ સરકાર દ્વારા જે નીતિઓ છે એ નીતિઓમાં અલગ અલગ રીતે થોડી વાર ટેરિફના દરોમાં જે વધારો કરવામાં આવે છે, ઘટાડો કરવામાં આવે છે, તો આ એક અસલામતીનો માહોલ ઊભો થાય છે. ત્યારબાદ જે યુદ્ધનો માહોલ ઊભો કરવામાં આવે છે, ગ્રીનલેન્ડની વાત છે તો બીજી કોઈ પણ વાત છે, જ્યારે ભૂતકાળોમાં યુદ્ધ થયા ત્યારે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો, યુક્રેનના યુદ્ધ વખતે ઉછાળો આવ્યો, ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે જ્યારે યુદ્ધ થયું ત્યારે પણ ઉછાળો આવ્યો, અને અત્યારે જ્યારે પણ આપણે જોઈએ છીએ ત્યારે મેઇન કારણ આપણને આવું લાગી રહ્યું છે. સાથે સાથે જે ચાઇનાની ગવર્મેન્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે હવે પછી જે નિકાસ કરવામાં આવશે એ નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે, તો ચાંદીની સપ્લાય ઘટશે એવી ધારણાઓ સાથે અત્યારે ચાંદીમાં ભાવ વધી રહેલા છે. ત્રીજું કારણ એવું છે કે ફેડરલ બેંક દ્વારા જે વ્યાજના દર હતા એમાં ઘટાડો કરવામાં આવ્યો. જ્યારે વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવે ત્યારે બીજી બધી જે ઇન્વેસ્ટના જરિયા હોય છે એમાં લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે, તો લોકોએ સોના ચાંદીને સેફ ઇન્વેસ્ટમેન્ટ માંગ્યો. અને ચોથું મેઇન મહત્વનું કારણ એવું છે કે અત્યારે વર્લ્ડ પૂરાએ સોના અને ચાંદીને એક સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ગણી લીધેલું છે, અને આ જે સેફ ઇન્વેસ્ટમેન્ટ જે છે એનું રિવોર્ડ છે એ ફ્યુચરમાં ઘણું સારું મળશે. કારણ કે એવું લાગે એટલા માટે રહેલું છે કે આ એક મેટલ છે, અને મેટલનો કંઈ ને કંઈ ઇન્ડસ્ટ્રીયલ યુઝ થાય છે, કંઈ ને કંઈ પહેરવામાં યુઝ થાય છે, અથવા બધી બેન્કો જે છે એ રિઝર્વ તરીકે રાખે છે. તો આટલી બધી વસ્તુ હોવાથી એનું એક જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે એની સલામતી પૂરેપૂરી કસ્ટમરને મળી રહે છે. તો આ બધા કારણોસર અત્યારે સોના અને ચાંદીમાં ઉછાળો આવે છે. હજુ પણ સોના ચાંદીમાં ઘણો મોટો ઉછાળો આવશે એવું લાગે છે, પણ અત્યારે કરેક્શન લાગી રહેલું છે, કારણ કે સતત વધતા ભાવોની વચ્ચે ક્યાંક ટ્રમ્પ સરકાર દ્વારા અથવા કોઈ પણ રીતે થોડુંક શાંતિનું માહોલ જોવા મળશે, એટલે સોનામાં એક સારો એવો ઘટાડો દેખાશે. પણ અત્યારનો જે માહોલ છે એમાં ટ્રમ્પ સરકાર દ્વારા રોજ નવા કંઈ ને કંઈ બાત મૂકવામાં આવે છે, અને એ જોઈને અત્યારે લોકો ઇન્વેસ્ટમેન્ટ સોના ચાંદીમાં કરીને ભાવનો વધારો જોવા મળે છે. સામાન્ય લોકો શું કરશે આમાં? કેમ કે આ તો મોટા દેશોની વાત છે, સેવિંગ કરી રહ્યા છે, પણ સામાન્ય લોકોને તો લગ્ન સિઝન આપણે ત્યાં ભારતમાં તો બહુ શુદ્ધ સોનું માનવામાં આવે છે. સામાન્ય લોકો ખરીદીથી કેટલા દૂર થઈ રહ્યા છે? આપણે ત્યાં બે વર્ગ થઈ જશે અત્યારે. જેમને ત્યાં ઘરે પ્રસંગ છે એ લોકો ચોક્કસપણે ખરીદી કરશે, કારણ કે આપણા સોનું આપણી ભારતીય સંસ્કૃતિમાં વણાયેલું છે. દરેક પ્રસંગોમાં સોનાની આપ-લે થતી હોય છે, દરેક પ્રસંગમાં આને સુકન માનવામાં આવે છે, અને એટલા માટે ચાલતું હોય છે. અને બીજો વર્ગ છે ઇન્વેસ્ટરનો વર્ગ છે. ઇન્વેસ્ટરનો વર્ગ છે એ અત્યારે વેચવાલી તરફ વધી રહેલો છે. અમે લોકો જ્વેલર્સ જ્યારે ફીલ કરી રહ્યા ત્યારે લોકો હવે વેચવાલી તરફ, નવું સોનું લેવાનો જે વર્ગ છે એ બહુ લિમિટેડ અત્યારે છે. અને સાથે સાથે લોકોને હવે એવું લાગી રહેલું છે કે ક્યાંક ને ક્યાંક કરેક્શન આવશે, કારણ કે આટલી સતત વધતી બજારો ન કસ્ટમરે જોયું છે, ન વેપારીએ જોયેલી છે, ન હોલસેલરે જોયેલી છે, ન કોઈ પણ વર્લ્ડમાં ક્યારે પણ. તો હવે એનો માહોલ એવો છે એમાં કસ્ટમરે થોભો અને રાહ જોવાની નીતિ લેવી જોઈએ. 100% દરેક કરેક્શને સોનું લેવું જ જોઈએ, ચાંદી લેવી જ જોઈએ એવું અમે રેકમેન્ડ પણ કરીએ છીએ, કારણ કે સોનું અને ચાંદી દર ઘટાડી લીધા પછી પાછું 1-2 વર્ષ પછીના અંતરમાં જોશો ત્યારે ખૂબ ઊંચા ભાવે જોવા મળશે. તો એ ઇન્વેસ્ટમેન્ટ પણ રાઇટ ઇન્વેસ્ટમેન્ટ મળશે.
તો કસ્ટમરે ત્યાં થોભોની રાની નીતિ જોવી જોઈએ. અમે સામેથી કહીએ છીએ કે અત્યારે અમને એવું લાગે છે કે આમાં કરેક્શન આવશે અને થોભોની રાની નીતિ જો અને થોડા ટાઈમ પછી જ્યારે થોડો ભાવમાં ઘટાડો પડે ત્યારે આપ ચોક્કસથી જુઓ. તો આ સોનાના વધતા ભાવ વચ્ચે કસ્ટમરમાં કંઈક ઘટાડો થયો છે? ચોક્કસથી અત્યારે જ્વેલર્સની હાલત ખૂબ જ કફોડી કહી શકાય, કારણ કે દરેક જ્વેલર્સને ત્યાં 60% જેટલી ગ્રાહકી ઓછી છે. ઇન્વેસ્ટર આવતા હોય છે, પણ જે ગ્રાહકીનું પ્રમાણ જે છે, લોકો જે શોખથી વસ્તુ લઈ જતા હતા, સાંજના જે રીતના અલગ અલગ જ્વેલરી વેચાતી હતી, એ અત્યારે પ્રમાણ ઘણું ઘટી ગયું છે. અત્યારે જેમને ફરજિયાત લગ્ન છે એમની જ ખરીદી ચાલી રહેલી છે. અને જે અમારા ટર્નઓવરમાં જે ગ્રામમાં સોનું છે એ ખૂબ ઘટી ગયેલું છે. તો જ્વેલર્સના બે ટાઈપના પ્રકાર હોય, એમાં એક તો ભાવ વધે તો એ ટર્નઓવરનો વધારો થાય, પણ એ ટર્નઓવરનો વધારો અમારે જે એકાઉન્ટની દ્રષ્ટિએ બરાબર નહીં કહી શકાય. એકાઉન્ટની દ્રષ્ટિએ જો હોવું જોઈએ કે ગ્રામમાં વધારો થવો જોઈએ. તો અત્યારે દરેક જ્વેલર્સને ત્યાં 60% જેટલી ગ્રાહકી ઓછી છે. કસ્ટમરની એક રિવોલ્યુશન આવ્યું છે બજારમાં, કે કસ્ટમર માગે છે અત્યારે એવું કહે છે કે આ 22 કેરેટની જ્વેલરી છે, તમે અમને 18 કેરેટમાં બનાવીને આપો. 18 કેરેટની જ્વેલરી છે જે રિયલ ડાયમંડમાં ચાલે છે 9 કેરેટમાં બનાવીને આપો. આની સામે ઓલ્ટરનેટિવ પણ નીકળેલા છે. અત્યારે લોકો પ્લેટિનિયમ જ્વેલરીની માંગ વધી ગઈ. જે રીતના સોનાનું ભાવ વધતો ગયો અને વ્હાઇટ ગોલ્ડની સામે જોવા જઈએ તો વ્હાઇટ ગોલ્ડ અને પ્લેટિનિયમ સરખું લાગતું હોય છે, તો કસ્ટમર અત્યારે પ્લેટિનિયમ જ્વેલરીની ડિમાન્ડ કરે છે. તો પ્લેટિનિયમ જ્વેલરી પણ સારા રીતના વેચાય છે. લાઇટ વેઇટ જ્વેલરીની એટલે આપણું ભારત જે એના માટે ખૂબ વખણાતું એ હસ્તકળા કારીગરી, આપણું જે હેન્ડમેડ જ્વેલરી હતી, એમાં પણ અત્યારે ખૂબ ઘટાડો આવ્યો, કારણ કે હેન્ડમેડ જ્વેલરી થોડી વજનવાળી બનતી હોય છે અને જે મશીન મેડ જ્વેલરી છે એ લાઇટ વેઇટની બનતી હોય છે. તો આનાથી થોડો કારીગર વર્ગને પણ બહુ મોટો પ્રોબ્લેમ આવશે ભવિષ્યમાં જોવા જઈએ તો, કારણ કે જે ચાંદીનું જે પ્રમાણ હતું, લોકો ચાંદીમાં રાજકોટ અને ઘણી બધી જગ્યાઓ જે ચાંદીનું ઉત્પાદન થતું, ત્યાં પણ અત્યારે ખૂબ જ મંદીનો માહોલ જોવા મળે છે, કારણ કે આ ભાવમાં નવી જ્વેલરી બનાવવા માટે કોઈ જ્વેલર્સ રેડી નથી, તો કારીગરોને કામ નથી મળતા. સોનામાં પણ અત્યારે કારીગરી ઘણી ઓછી કહી શકાય, અને અત્યારે જે મશીન મેડ ચાલી રહેલું છે, તો આ બધી રીતે જોઈએ તો એવું લાગે છે કે સોનામાં એક અલગથી રિવોલ્યુશન આવશે અને એવું ચાલશે. તો જે ઘટાડો જોવા મળી રહ્યો છે, સાથે સાથે દીપકભાઈ કોપરના જ્વેલરી પણ માર્કેટમાં આવી છે, એ વાત છે. તો સોના, ચાંદી, સિલ્વર અને પ્લેટિનિયમ વચ્ચે આ કોપરની જ્વેલરીની કઈ રીતે ડિમાન્ડ છે? અત્યારે જ્યારે પણ કોઈ પણ વસ્તુના ભાવ વધે ત્યારે એનો ઓલ્ટરનેટિવ ગોતાતો હોય છે. કોઈ એક જગ્યાએ જમીનના ભાવ વધે તો લોકો થોડુંક દૂર રહેવા જાય છે, એટલે લોકોને જમીન સસ્તી મળે. એવી રીતના અત્યારે સોના ચાંદીમાં લોકોના આટલા ભાવ વધી ગયા પછી જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવામાં રહી ગયેલા છે, એ લોકોને દેખાય છે કે મેટલ જે છે એ ફ્યુચરમાં દરેક ગવર્મેન્ટ દ્વારા મેટલ ઉપર ઇન્વેસ્ટ કરેલું હશે તો એના રિવોર્ડ સારું મળશે, તો દરેક ગવર્મેન્ટનું ધ્યાન મેટલ ઉપર હશે. તો અને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ કોપરની ખૂબ જ છે, જેટલી સિલ્વરની છે એનાથી ઘણી વધારે કોપરની છે. કોપર અને સિલ્વર બંને લગભગ એવું લાગે કે વિદ્યુતના સુવાહક જેવી રીતના કહી શકાય, એવી રીતના. તો અત્યારે કોપરમાં ડિમાન્ડ ખૂબ સારી ચાલી રહી છે. કસ્ટમરની ડિમાન્ડ પણ છે, લોકો ઘણીવાર માગતા પણ હોય છે કે આપ કોપર રાખો છો. અમે લોકો જ્વેલર્સ અત્યારે એક ડિવિઝન પણ બધા સ્ટાર્ટ કરી રહ્યા છે અને કોપરમાં ખૂબ સારી ડિમાન્ડ છે. જ્વેલરીના ફિલ્ડમાં જોવા જઈએ તો અત્યારે અમારા માટે સ્ટીલની જ્વેલરી અમે સ્ટાર્ટ કરેલી છે. જે સીવીડી ડાયમંડ આવતો હોય છે અને સ્ટીલની જ્વેલરીમાં અમે લોકો ફિટ કરીને આપતા હોય છે, તો એ પણ એક રિવોલ્યુશન હતું. તો હવે કોપરની જ્વેલરી છે, જે સોનામાં 1 ગ્રામ 2 ગ્રામ ગોલ્ડની જે જ્વેલરી ચાલે છે એનો બેઝ કોપર હોય છે. તો કોપરમાં વર્ષોથી બનતી આવતી હતી, હવે થોડું પ્રમાણ વધશે, એની પર સોના અને ચાંદીનો ગ્લેડ કરવામાં આવશે અને પછી માર્કેટમાં વેચવામાં આવશે. એટલે કોપરની જ્વેલરીનો વધારો આવશે, એ રીતના કોપરની ડિમાન્ડ વધશે. સાથે સાથે કોપરનો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે છે, સિલ્વરની અવેજીમાં હવે લોકો કોપર ગોતશે. તો આ બધા કારણોસર ત્યારે કોપરમાં પણ ખૂબ સારું માર્કેટ છે. કોપર માટે અલગથી એક યુનિટ પણ શરૂ કરવામાં આવશે કે જેની જ્વેલરી માટે? હાજી, અત્યારે યુનિટ તો કહી શકાય, કારણ કે લોકોને જ્વેલરી તો પહેરવાની જ રહેવાની. તો જે જ્વેલરી પહેરવાની છે તો એને કયા ફોર્મમાં રાખીએ, તો કે ગોલ્ડ અને સિલ્વર પછી ત્રીજા મેટલ તરીકે કોપર જ આવે, કે જે ઇઝીલી કારીગર જેને બનાવી શકે છે એ મેટલ કોપર છે. તો ધીરે ધીરે કોપરની જ્વેલરીમાં એની ઉપર ગોલ્ડ પ્લેટિંગ જે કોઈ રીતના જે કસ્ટમરની ડિમાન્ડ હોય એ રીતના બધું ચાલશે. એક બાજુ દીપકભાઈ 60% કસ્ટમર ઘટી ગયા છે, બીજી બાજુ આપણે વાત કરીએ તો ઇન્વેસ્ટર જે છે, કેમ કે જેની પાસે પૈસા છે ઇન્વેસ્ટ કરી શકે છે, તો એના માટે શું સલાહ છે અત્યારે? જેની પાસે પૈસા છે, જેની પાસે નથી, એના માટે તો કોઈ સલાહ હોય જ ના શકે. આપણા બધામાં અત્યારે એક પોર્ટફોલિયોમાં ઘણા વર્ષોથી આ સોનું ને ચાંદી સ્ટેબલ રહેતા હતા, એટલે લોકોને એના પ્રત્યે નિરસતા આવી ગઈ. લોકોએ સોના ચાંદીને એવું સમજતા હતા કે આમાં એટલું બધું રિવોર્ડ નથી મળતું, જ્યારે શેર માર્કેટમાં, જમીન માર્કેટમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ફાયદો મળે. પણ અત્યારની પોઝિશન મુજબ ઇન્વેસ્ટરો છે એ લોકોએ પોતાના પોર્ટફોલિયોમાં સોના અને ચાંદીને એક આપી દીધો છે, આપણે જેમ કહી શકાય કે કોર્નર આપી દીધો છે, કે આટલું તો સોના અને ચાંદીમાં રહેશે જ. તો અત્યારે ઇન્વેસ્ટરોનું જે ડિમાન્ડ જે છે, અત્યારે આપણે જોઈએ છીએ કે આપણી ભારતની જે 800 ટનની ડિમાન્ડ છે, એમાં જો જ્વેલરીનું પ્રમાણ ઘટ્યું તો ઇમ્પોર્ટનું પ્રમાણ નથી ઘટતું, રો સોનાનું.
તેની પાછળનું કારણ એવું છે કે કઈ ને કઈ જગ્યાએ એ ઇન્વેસ્ટ થઈ રહેલું છે. તો ઇન્વેસ્ટમેન્ટરો અત્યારે સોના અને ચાંદીને ઇન્વેસ્ટમેન્ટના સ્વરૂપમાં લઈ જ રહેલા છે અને એ ચાલુ છે. હવે અંતિમ પ્રશ્ન એ છે કેમ કે દરેક માણસને સામાન્યથી સામાન્ય માણસને ભાવ ઘટવાની આશા છે, પણ એઝ એ જ્વેલર તરીકે આપ શું જોઈ રહ્યા છો કે હવે જે અગાઉ ભાવ 1 વર્ષ પહેલા ભાવ હતી, હવે ક્યારેક શક્યતા કરી એ ભાવમાં જશે ગોલ્ડ કે સિલ્વર? ગોલ્ડ અને સિલ્વરના ભાવ માટે આપણે જોઈએ તો એની જે પેટર્ન છે, ભૂતકાળોમાં પણ સોના ચાંદીમાં આવા ઉછાળા હતા, પણ એ ઉછાળાઓ એની લિમિટમાં હતા, પણ એની સામે પાછો ઘટાડો જોવા મળેલો અને પછી પાછું અમુક વર્ષોની પેટર્ન વાઇઝ જે ડાઉન ટ્રેન્ડ પાછું અપ ટ્રેન્ડ એવું રહેતું હતું. અત્યારે 100% અમે જ્વેલર્સ એવું માની રહેલા છે કે આ એક જીઓલોજીકલ પોઝિશન છે કે કોઈ કારણોસર 1 વર્ષમાં એટલો એવો ફેરફાર નથી થઈ ગયો કે એટલી ડિમાન્ડનો ઉછાળો નથી આવ્યો કે જેથી કરીને સોના અને ચાંદીના ભાવ હવે સોનું નહીં મળે, ચાંદી નહીં મળે અને એનું ડિમાન્ડ સપ્લાય ખોરવાઈ જશે. અને જો સોનું ચાંદી નો ભાવ વધતો હોય તો વસ્તુ અલગ છે. ઘણીવાર માંગની સામે થોડા વખત આપણે દિવાળી હોય તો ભાવ વધતા સારું, 31 ડિસેમ્બરમાં આઉટ ઓફ ઇન્ડિયામાં ભાવ વધતા, પણ અત્યારે એ રૂટીન વાતચીત હતી. હવે સોના અને ચાંદીમાં માત્ર ને માત્ર જે બહારની જે પરિસ્થિતિ છે, યુદ્ધનો જે માહોલ છે એને ધ્યાનમાં લઈને જ અત્યારે ભાવ. જ્યારે માહોલ શાંત પડશે, ટ્રમ્પ સરકાર દ્વારા પણ જેટલા વર્ષોનું જે એનું હશે 4 વર્ષ માટેનું કે, તો અમુક નીતિઓમાં ફેરફાર આવશે ત્યારે 100% સોના અને ચાંદીમાં ડાઉન ટ્રેન્ડ આવશે. એ કરેક્શન હશે અને લોકો પાછું ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે અને પાછું ઇન્વેસ્ટરોના ફોર્સના હિસાબે પાછું સોનું અને ચાંદી ઉચકાશે અને એ સોનું ચાંદી પાછું ઉપરની મંજિલ પર હશે. તો બિલકુલ દીપકભાઈ ચોકસી ગુજરાત તક સાથે વાતચીત કરતા જણાવી રહ્યા છે કે જે સોનું 1970માં 182 રૂપિયાનું 10 ગ્રામ હતું, તે હવે 2026ની વાત કરીએ તો 1,61,000થી પણ ઉપર ભાવનું ચાલી રહ્યું છે. તો સોનાની કિંમતો કેમ વધી રહી છે એ પણ સ્પષ્ટતા કરી છે અને સોનાના જે કિંમતો વધી છે કે સિલ્વરની કિંમતો વધી છે એને લઈને હવે કોપરની અને પ્લેટિનમની જ્વેલરીની પર ડિમાન્ડ ક્યાંક ને ક્યાંક આવી રહી છે. એના માટે જ્વેલર્સ જે છે અલગથી યુનિટ પર કોપર માટે શરૂ કરવા જઈ રહ્યા છે. સાથે સાથે જે કહી રહ્યા છે કે હવે આવનારા દિવસોમાં લોકોને આશા છે કે સોનાની કિંમતો વધશે કે ઘટશે, એની આશાઓને લઈને ચાલી રહ્યા છે કે વધવાની પણ શક્યતાઓ છે અને ઘટવાની પણ શક્યતાઓ છે. અત્યારે કંઈ કહી ના શકાય. તો આવા સંજોગમાં સોનાની વધતી ઘટતી કિંમતોની વચ્ચે સુરતમાં 60% કસ્ટમર્સ જ્વેલર્સ શોરૂમમાંથી ગાયબ થઈ ગયા છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત, સુરત.